રસરૂપ પ્રભુને ધરવું હોય તો રસાળ જોઈએ. આપણામાં તમે જોજો કાંઈ સૂકું ધરવાનું કીધું જ નથી. એક વૈષ્ણવ મને પૂછતા હતા કે ઈલાબેન પીઝા ધરાય? પછી બિચારા ભોળા હતા, નવા નવા પતરાવે ને હરખ બહુ હોય, એટલે મને કે અંદર મને ખબર ચીઝ આવે, પછી બટર આવે, પનીર. મેં કીધું ભાઈ જો શું આવે મને ખબર નહીં, કારણ કે પીઝા ને ઓલા અળસિયા, શું છોકરાઓ કાંઈ અળસિયા શું મેગી ને એ બધું મને કાંઈ. મેં કીધું પણ મને એટલી ખબર, તમે ઘરે બનાવો ને તો એ રસાળ નથી. એ ઠાકોરજીને મુખમાં આવે ને એટલે ચાવવું પડે અને વાગી જાય. અને આપણા પ્રભુ તો માખણ કરતાંય વધુ કોમળ છે, ફૂલ કરતાંય વધુ કોમળ છે. તો મેં કીધું અમે તમારું તમે આજ્ઞા મને ખબર નહીં, પણ અમે કોઈ દી એવું પીઝા અને પછી આ બીજું બધું અમે નથી ધરાવતા. હા, છોલેપુરી ધરાવીએ, આમ ચોબાપુરી પાલીને બેને જોઈ તો એટલે ઠાકોરજીને ઘીમાં તળી હોય ને મુખમાં મૂકવાનું મન, અને ચણા રસાળ. પણ આવું બધું તમારે કહેવાનો આશય છે, દરેક જગ્યાએ દરેક સમયે પ્રભુના તત્સુખનો વિચાર. આરાધ્યાએ પરમ દિવસે સત્સંગ કર્યો હતો કે એક ભાજીનું પાંદડું આવી ગયું, તોય ગુસાઈજીએ કીધું મારે સંન્યાસ લઈ લેવો છે. જો હું મારા પ્રભુના તત્સુખનો વિચાર ન કરી શકતો હો તો મારા સંસારમાં રહેવાનો કોઈ મતલબ જ નથી. આપણે સંસારમાં એટલે રહેવાનો છે મારા વાલા કે પ્રભુના તત્સુખનો વિચાર કરીને સેવામાં હાથ પવિત્ર કરવાના છે. આપણે આપણા સુખનો જ વિચાર કરીએ. આપણને શું ભાવે? સવારે ઉઠીએ એટલે પેલું જ દૂધીનું શાક ન બનાવતી હો, ફલાણાને નહીં ભાવે, ઢીકણાને નહીં ભાવે. કેમ? એવું કોઈ દી પૂછ્યું કે ઠાકોરજીને શું ભાવે છે? અમે એવાય વૈષ્ણવ જોયા છે, વાડીમાં ઠાકોરજી હોય, વાડીમાં. હવે ચોળી થયો હોય ને ગવારે થયો હોય ને બધા શાક થયા હોય, સવારના ઠાકોરજી પાસે 5-5 શીંગો મૂકે. હવે કયો વારો ગોશ કયો મારા વાલા? અને ગઈકાલે જે ધરાવ્યું ને એ ન મૂકે કે ગઈકાલનું આપણે નહીં ભાવે. અને પછી એને ઠાકોરજી પ્રેરણા કરે એ ટોકરી એ બનાવે. એ બધાય પ્રભુને સાક્ષાત માનવાવાળા. આપણે આપણને શું ભાવે છે? ઠાકોરજી કે તને ભાવે એ મારે ખાઈ લેવાનું. ઓને ન ભાવે ને આને ન ભાવે કરસ તો કોઈ દી એમ કહેશ કે ઠાકોરજીને આ નહીં ભાવે? ઠાકોરજીને એવું હશે ને ઘણું બધું નહીં ભાવતું હોય, કહે છે કોઈ દિવસ? એક વૈષ્ણવે એકવાર કાજુ કારેલાનું શાક કર્યું ઠાકોરજીના, તો થાળ સાજવા ગયા ને તો આટલું જ કર્યું હતું, કારણ કે ઠાકોરજી પછવાડે બીજા તો કોઈ લે નહીં. તો ઓલા પ્લેટફોર્મ ઉપર થાળ સાજતા હતા, તો કટોરીમાં હતું, મૂકવા ગયા ને કટોરી નીચે પડી ગઈ, બધું શાક ઊંધું પડ્યું એટલે ઢોળાઈ ગયું. એ કહેલા ત્યાર પછી મેં ક્યારેય ઠાકોરજીને કાજુ કારેલાનું શાક જ ન ધર્યું. જો સીધી રીતે તો આપણે સમજીએ નહીં, કારણ કે આપણે તો આપણો જ વિચાર હોય. ઠાકોરજી કે આ મને હું કારેલા ધરાવતી હશે, તો ત્યારથી કે મેં કોઈ દિવસ કાજુ કારેલાનું શાક બનાવ્યું નથી. પછી વહુને એ લોકો જો બનાવે, પણ હું ઠાકોરજીને ધરતી નથી. તો ઘણીવાર પ્રભુ જતાવી પણ દેતા હોય છે. તો આજે ઠાકોરજીને રસરૂપ સામગ્રી, કારણ આજે એમના કાકાજીનો પ્રાગટ્યોત્સવ છે, આજે પરેના કાકાજીનો પ્રાગટ્યોત્સવ છે, આજે બધા બાળકોના કાકાજીનો પ્રાગટ્યોત્સવ છે, આપણા ગુસાઈજી પરમદયાળનો પ્રાગટ્યોત્સવ છે, આજે વલ્લભના લાલનો પ્રાગટ્યોત્સવ છે, આજે અક્કાજીના પ્રાણપ્રિય પ્રાણનો, મારા પ્રાણ છે મારા ગુસાઈજી. તો અરે તમને નાની વાત કરું, મને તો ગુસાઈજી યાદ આવે એટલે એમ થાય બધી એ જ વાતો કરી દો, બીજી મારે કરવી જ નથી. ગુસાઈજી 40 દિવસના થયા અને અડેલ રહેતા હતા, અરે ચરણાટ રહેતા હતા. તો પછી અહીંયા આવ્યા ગંગા કિનારે.
હવે ગંગાજીની એક તમન્ના હતી કે ગુસાઈજી એટલે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. હવે અહીંયા આ બાજુ બિરાજે, જેમ યમુનાજીએ ઠાકોરજીના ચરણ સ્પર્શ કર્યા હતા, આમ ઉફન આવ્યું હતું, એમ ગંગાજીને મન થયું કે કળિયુગમાં તો વલ્લભ ને વિઠ્ઠલ એ સાક્ષાત યશોદા જ સંગ લાલિત્ય છે, બીજું કોઈ નથી. જે તપકીએ વસુદેવ ત્યારે હતા ગોકુળમાં અને અત્યારે ચરણાટમાં, એમાં કંઈ ભેદ નથી. અને ભેદ માને છે એને અસુર સમજવો. તો ગુસાઈજી નાના હતા વિઠ્ઠલનાજી, 40 દિવસના. એટલે બધાએ કીધું કે ચલો આપણે ગંગાજી બધા જઈએ, ગંગાજી જઈએ. અને ગુસાઈજીને પહેલી વાર લઈ જઈએ. એટલે અકાજી તૈયાર થઈ ગયા, ગુસાઈજીને ગોદમાં લીધા, વલ્લભને, ગોપીનાથજીને, બધા ખવાસને પધાર્યા. હવે ગંગાજી કે આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે એટલે સામેથી આવ્યા. જો ઠાકોરજી યમુનાજી પાસે સામેથી આવ્યા હતા, યમુનાજી નહોતા ગયા. ગંગાજી કે હું મારા મનમાં મનોરથ હતો, પણ મને એમ થાય કે કેવી રીતે જાઉં અને ચરણ સ્પર્શ કરું. તો ઉપર ઘાટ ઉપર અક્કાજી વિઠ્ઠલનાથજીને સ્તનપાન કરાવતા હતા. એટલે ચરણ આમ હતા, ગુસાઈજી આમ 12 ચરણ કર્યું, જેવી રીતે ઠાકોરજીએ ટોપલીમાંથી 12 ચરણ કર્યો હતો સુપડામાંથી, એવી રીતે. અને ગંગાજીમાં એકદમ ઉફાન આવ્યું. ઘાટ ઉપર બેઠા હતા, સીધા ગંગાજીને ઉફાન આવ્યું, ચરણ 12 કર્યો તો ચરણ સ્પર્શ કરીને પાછા ગંગાજી હતા એમને એમ થઈ ગયા. આ બધી વાતો ગ્રંથ પ્રમાણ છે. તો ગુસાઈજીને વલ્લભ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એની પ્રતીતિ આપણને બધાને કરાવે જ છે. એટલે જે અન્ય લોકો છે એ ભલે આચાર્ય માને, અન્ય લોકોના માટે આચાર્ય છે, આપણા માટે તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે ને છે જ. આવા ગુસાઈજી, આવા વલ્લભ, જેને ગંગાજી ચરણ સ્પર્શ કરવા લાલાયત હોય, એવા ગુસાઈજી આજે આપણા અસારવામાં બિરાજે છે. અને આપણે બધાય સન્મુખ થઈએ ત્યારે એક એક પ્રસંગ આમ નજરે તરે કે આ એ જ ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. તમારો વાલા બને એમ થાય આજે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ, આજે આનંદની હેલી રે, આજે સખી મારે આનંદની હેલી રે. પ્રગટ્યા શ્રી વે આજે આનંદ મારા રે અંગમાં, પ્રરાર્યા રે પધાર્યા રે શ્રી વિઠ્ઠલનાથ. નજર્યું ભરી ભરી નિરખી, સરખે સરખી સાહેલી ઢોળે મળી. સરખે સરખા રે, સરખે સરખા રે, કાંઈ સજા શણગાર સાહેલી રે શ્રીજીને નિરખવા. આજે તો રમઝટ. ઓલા એક વૈષ્ણવ ગાતા હતા, પણ મને આ 2 લીટી બહુ ગમે. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે ગુસાઈજી આપને ગમતું. આખું નહીં ગમ, આપણે સત્સંગ કરો જ, પણ એક આપને ગમતા ઠાકોરજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. એક આપને ગમતા ઠાકોરજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ.
આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે. આ તો કહું છું રે વિઠ્ઠલ પ્રભુ ગમતું. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે. આ તો કહું છું રે ગુસાઈજી આપને ગમતું. કીર્તન હોય કે ધોળ હોય, સામગ્રી હોય કે શૃંગાર હોય, બધુંય રસાળ. આપણે બધાની જે બોલાવીએ ને એમાં એકલા ગુસાઈજીની જેમ જ વિઠ્ઠલનાથ કી જે નથી બોલતા. ગુસાઈજી પરમ દયાળ કી જે, એના જેવું પરમ દયાળ કોઈ નહીં. દોષ તો ઠીક, પણ ક્યાંય ભૂલ કરતા હોય ને તો પોતે સુધારી લે અને ખબર ન પડવા દે. વળી એક નાની વાત કહી દઉં પછી જ. આમ આપણે અમદાવાદની બાજુમાં ધોળકા, ત્યાં લાજભાઈ રહે. હવે એને કોઈક ચિદ્રૂપે ચગાવ્યા કે અસારવામાં ગુસાઈજી ને બધા કાનુડો માને છે અને પ્રપંચ કરે છે ને ખોટું છે. હવે રાજા વાજાન વાંદરા, કાચા કાન. તરત એણે એના હાકીમને મોકલો. હાકીમ કેવો હતો? યવન. ગુસાઈજી પાસે જાઓ, પકડીને અહીંયા લઈ આવો. ઓલો હાકીમ તો આવ્યો ત્યારથી એવો રૂઆબમાં આવ્યો હતો. જેવા ગુસાઈજીના દર્શન કર્યા એને સાક્ષાત ગોકુળના કાનોડાના દર્શન થયા. ઓલું તો ભૂલી ગયો કે હું અમને પકડવા આવ્યો છું, આમને લઈ જાવ. કેમ આવવાનું થયું? તો કે 3 વર્ષથી અમારા ધોળકામાં વરસાદ નથી પડતો, એટલે આજે અહીં આવ્યો છું. કહેવાનું હતું, પકડવાના હતા ને કહેવાય ગયું દુઃખ. આ પરમ દયાળ, પરમ કૃપાળ ગુસાઈજીએ કીધું અહીંથી બહાર દરવાજાની બહાર નીકળશો ને એટલે તમે ભીના થઈ જાશો. અને 3 વર્ષથી નથી આવ્યો એવો વરસ છે કે તમારે 3 વર્ષનું હાટું વાળ દેશે. હવે યવન હતો એટલે બીજું તો કાંઈ કહેવાય નહીં. ગુસાઈજીના સામું જોઈ રાખે. નજરથી નજરને મિલાવી જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. ગુસાઈજીની નજર જેના પર પડે, અને આપણા ઉપર તો હસ્ત છે. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન, કરત કૃપા નિજ હસ્ત દે માથે. જે જન શરણ આયે અનુસરીએ, ગ્રહી સોપત શ્રી ગોવર્ધનનાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવધારા વહ્યો જાત. ભોજો કૃષ્ણદાસ કાજ સબ સરહે, જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. હા, ક્યારે ગાયું તો કૃષ્ણદાસ અધિકારીએ 6 મહિના વિપ્રયોગ આપ્યો અને ગિરધરજી મથુરા કંઈક કામથી ગયા તો ટોડરમલ મળ્યા. કાકાજી પ્રસન્નતામાં છે એટલે ગિરધરજી ઢીલા થઈ ગયા કે આવું છે. એમને સેવાથી કૃષ્ણદાસ અધિકારીએ વંચિત કર્યા, જેલમાં નાખી દીધા. અને ગુસાઈજીને સ્નાન કરીને લઈ આવ્યા. હજી તો ઉમરા ઉપર આવ્યા ત્યાં કીધું અંદર નહીં આવું, અધિકારીની રજા વિના અંદર ન અવાય. મારો કૃષ્ણો ક્યાં ગયો? કૃષ્ણદાસ અધિકારી ક્યાં ગયા? એટલે ગિરધરજીએ કહ્યું એને તો ટોડરમાં લઈ જેલમાં લાગ્યા. જ્યાં સુધી મારું કૃષ્ણ નહીં આવે ને ત્યાં સુધી અંદર નહીં આવું. છોડાવીને લઈ આવ્યા. કૃષ્ણદાસ અધિકારી સજળ નયન થઈ ગયા, હૃદય દ્રાવક થઈ ગયું, ગદગદ ગીરા થઈ ગઈ. આવો ગુરુ, આવો પુષ્ટિ પુરુષોત્તમ, જેને આવું મેં કર્યું છતાંય આજે એમ કહે છે મારો કૃષ્ણદાસ મને રજા ન આપે ત્યાં સુધી અંદર ન આવું. અને એણે આ ગાયું પરમ કૃપાળુ છે. તો આ પરમ દયાળ ને પરમ કૃપાળ વાત આપણે અહીંયા ધોળકાના ઓલાની હાકીમની કરતા હતા. હવે ગુસાઈજીએ પ્રસાદ દીધો. જીરાજ મને કાંઈ કેવું આપો ને, રોજ હું આપની અંદર માનસીમ સેવા કરી શકું. ગુસાઈજીએ સોપારી આપી. એની ઉપર હતી ને પાઘ,
મુસલમાનો પર એની અંદર વીંટાળીને મૂકી દીધી. ખાનપાન જેવું તેવું બધું છોડી દીધું. ઘરે જ્યારે કાંઈ લે એ સોપારીને ધરીને લે. અને ત્યાં પહોંચ્યા. રાજભાઈ પૂછ્યું શું થયું? આ તો ગોકુળનો કાનુડો છે એ કે આ વરસાદ જો અનરાધાર વરસે છે. 3 વર્ષથી કેવો દુકાળ હતો, આપણે શું નથી કર્યું? આવ્યો વરસાદ? મેં તો ખાલી એટલું કીધું કે અમારા રાણી સાહેબાએ કેવડાવ્યું છે કે 3 વર્ષથી દુષ્કાળથી અમારી પ્રજા ત્રસ્ત છે, જુઓ. રાણી સાહેબ, અને એ કે ખાસ કેવડાવ્યું છે. રાણી સાહેબા કે શું કે જેણે તમને આ ચુગલી કરી છે ને કે આવું છે, એને કાંઈ તમે શિક્ષા ન આપતા હો, એને કાંઈ દંડ ન આપતા. એણે એનું કામ કર્યું. જો એણે તમને ચુગલી ના કરી હોત તો તમે અહીંયા આવત નહીં તો આ વરસાદ આવત નહીં અને પ્રજા બિચારી પીડિત થાત. તો આપણા ગુસાઈજી પરમદયાળ આવા, મારા વાલા આવા. હવે એ આપણા દોષ સામો જુએ, વલ્લભ આપણા દોષ સામો જુએ, ઠાકોરજી દોષ સામો ના જુએ. ડર ગયા સો મર ગયા, યા હોમ કરીને પડો મેદાને ફતેહ જાગ. તમે ઠાકોરજી પુષ્ટ કરાવશો ને પછી બધી જવાબદારી એને. હું તમે છૂટતા એન ગેન ગાયનો ઘોડો છૂટો રમતો જમતો. મને તમારે જેમ બીક લાગતી હતી.